હેલો એવરીવન, આઈ ડૉક્ટર શ્રેયા અને આજે આપણે ફરી એક વખત નવા કેસ વિશે જાણીશું. આ વખતેનો જે કેસ છે એમાં એક પેશન્ટ છે જે બહુ અર્લી એજ ગ્રુપમાં અમારી પાસે પ્રેઝન્ટ થઈને આવ્યું હતું અને એની કમ્પ્લેન હતી ની પેઇન. બટ એ થોડું અલગ રીતે હતું કે ચાલવામાં એમને એટલી બધી તકલીફ નથી આવતી, ઊભા રહેવામાં તકલીફ નથી આવતી, પણ જ્યારે પલાઠી વાળીને બેસે ઓર બેન્ડિંગ, જે ની બેન્ડિંગ કરીને જે એક્ટિવિટી કરવાની હોય એમાં વધારે પેઇન કરતું હતું. અને જનરલી આપણે જોવા જઈએ તો જે ની પેઇન હોય, આર્થરાઇટિસવાળો પેઇન, એ આફ્ટર 40 એના પછી ડેવલપ વધારે થતું હોય આ અર્લી એજ ગ્રુપમાં. તો સો વી હેવ લાઈક સમ ક્વેશ્ચન કે આટલું જલ્દી આ એજમાં આવી રીતે પ્રેઝન્ટ થઈને આવ્યું છું. તો પછી અમે થોડું એનું ડિટેલ એવોલ્યુશન કર્યું કે શું છે એ રીતે. એમના સાઇન સિમ્ટમ્સ ઉપરથી અમને એવું ડિસાઇડ કર્યું કે આ એક પટેલર ફિમોરલ પેઇન સિન્ડ્રોમ અથવા તો આપણે એને જમ્પર્સ ની બી કહીએ છીએ. અને આ એક એવી કન્ડિશન છે કે જે અર્લી એજ ગ્રુપમાં બહુ કોમનલી જોવા મળે છે. યંગસ્ટરમાં તો હવે અત્યારે બહુ જ કોમન થયું છે, જ્યારે વધારે સ્પોર્ટ્સ એક્ટિવિટી કે આવી બધી એક્ટિવિટી વધારે કરતા હોય એ એજ ગ્રુપમાં. સો એ પેશન્ટ અમારી પાસે આવ્યું, અમે એની ટ્રીટમેન્ટ કરી એન્ડ નાઉ શી ઇઝ વેરી હેપી. અને શું ટ્રીટમેન્ટ કરી છે એ આપણે ડૉક્ટર મોહલ બેન્કર સાથેથી જાણીશું. સો ડૉક્ટર શ્રેયાએ કીધું એ પ્રમાણે પટેલોફિમોરલ સિન્ડ્રોમ ઇઝ વેરી કોમન ઇન યંગર એજ ગ્રુપ. અને મોટાભાગે જે આપણે ઢાંકણી કહીએ એ ઢાંકણીની મૂવમેન્ટ પગ વાળવાથી થતી હોય છે અને એ મૂવમેન્ટ સાથે પેઇન વધારે જોડાયેલું હોય છે. સ્ટેન્ડિંગ પોઝિશનમાં એ પેશન્ટને પેઇન ઓછું થાય, પણ ની ફ્લેક્સ કરીને જ્યારે પણ કોઈ એક્ટિવિટી કરી હોય એની અંદર પેઇન વધારે થાય. આ જ પેશન્ટની વાત કરીએ તો વી હેવ ઓફર્ડ હર જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે જાપાનીઝ ટ્રીટમેન્ટ છે. કોઈપણ જાતના ટાંકા કટ વગર અમે એની સારવાર કરીએ છીએ. અને જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ. આ પેશન્ટની જ્યારે અમે એન્જિયોગ્રાફી કરી તો ઇન્ફ્રોલેટરલ જેનિક્યુલર આર્ટરી તમે સ્ક્રીન પર જુઓ છો, તો આ જે આર્ટરી છે પર્ટિક્યુલરલી એ ઢાંકણીની નીચેનો જે એરિયા છે, હોફાઝ ની પેડ, એની અંદર એ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે. અને એ જ આર્ટરીની અંદર અમને વાસ્ક્યુલર બ્લશ દેખાયો. નીમાં ટોટલ 6 જેનિક્યુલર આર્ટરી હોય છે જે ઘૂંટણના સાંધાને સપ્લાય કરતી હોય છે. બાકીની 5માં કોઈ પણ વાસ્ક્યુલર બ્લશ દેખાયો નહીં. વાસ્ક્યુલર બ્લશ એ સોજાની એરિયાનો એક ભાગ છે, એટલે બાકીની 5 આર્ટરીમાં ના દેખાયો, પણ એક ઇન્ફ્રોલિટરલ જેનિક્યુલર આર્ટરીમાં જ દેખાયો. અને આ એ વસ્તુને પ્રૂવ કરે છે કે ધીસ પેશન્ટ હેઝ અ જમ્પર્સની ઓર પટેલોફિમોરલ સિન્ડ્રોમ, કે પટેલાની મૂવમેન્ટ સાથે પેઇન થાય છે. So once we have identified કે આ ઇન્ફ્રોલેટરલ જેનિક્યુલર આર્ટરી ઇઝ અ કલ્પ્રિટ વેસલ્સ, એમાં અમે સ્મોલ 45 માઇક્રોન્સ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા. આ કર્યા પછી જ્યારે અમે ચેક કર્યું તો એ વાસ્ક્યુલર બ્લશ ડિસએપિયર થઈ ગયો. આ વાસ્ક્યુલર બ્લશ ડિસએપિયર થવાનો મતલબ શું થયો કે એમાંથી જે સાઇટોકાઇન્સ એ રિલીઝ અટકી ગઈ અને એને કારણે પેશન્ટને ત્યાં જે ઇન્ફ્લેમેશન, સ્વેલિંગ એ હતું એ સબસાઇડ થઈ ગયું અને એને કારણે પેશન્ટને ક્લિનિકલી સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું. ક્લિનિકલ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સેન્સ કે પેઇનમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું. આમાં કોઈ પણ જાતના ટાંકા કટ, કોઈ એનેસ્થેશિયા નથી હોતો અને અડધો કલાકની પ્રોસિજર અને થોડા કલાકમાં પોતાની ડે ટુ ડે એક્ટિવિટી રિઝ્યુમ કરી શકે છે. એન્ડ આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ રિયલી બ્લેસિંગ ફોર મેની પેશન્ટ્સ, કે જેમાં વગર ઓપરેશને ઘૂંટણનો દુખાવો દૂર થાય. આ રિલેટેડ તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછવા હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ સો મચ.